નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજ તારીખ 24/8/2026થી થશે ઢગલાબંધ વધારો। તો પેન્શનર મિત્રો, જો વિશ્વાસ ન આવતો હોય તો આ વિડીયો જોઈ લેજો, કારણ કે આ વિડીયો જોયા બાદ તમને પૂરેપૂરી ખાતરી થઈ જશે। તો પેન્શનર મિત્રો, ખાસ કરીને વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ 8મા પગાર પંચની। રાહ જોનારાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લઘુત્તમ પગાર ફોર્મ્યુલામાં મોટો ફેરફાર થશે મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો 8th પે કમિશન। તો 8મા પગાર પંચની રાહ જોનારાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લઘુત્તમ પગાર ફોર્મ્યુલામાં મોટો ફેરફાર થશે, જેની સીધી અસર તમારા ખિસ્સા અને નિવૃત્તિ આયોજન પર પડશે। તો NCJCM અને BPS એટલે કે ભારત પેન્શનર સમાજ એ માંગ કરી છે કે પગાર પંચ લઘુત્તમ પગાર નક્કી કરવા માટેના ફોર્મ્યુલામાં સુધારો કરે। તો તેમણે એવી પણ માંગ કરી છે કે બાળકો ઉપરાંત આશ્રિત માતા પિતાનો પણ સમાવેશ થાય। તો ખાસ કરીને 8મા પગાર પંચ સમક્ષ NCJCM અને BPS નામના જે યુનિયનોએ છે તેણે માંગ કરી છે કે લઘુત્તમ પગાર નક્કી કરવા માટે જે ફોર્મ્યુલાનો ઉપયોગ થાય તે ફોર્મ્યુલામાં ખાસ કરીને સુધારો કરવો જોઈએ। તો તેમાં બાળકો ઉપરાંત આશ્રિત માતા પિતાનો પણ સમાવેશ થવો જોઈએ। તો જૂનું ફોર્મ્યુલા કયું હતું તેની વાત કરીએ તો તેમાં કર્મચારી પ્લસ જીવનસાથી પ્લસ 2 બાળકો, આમ કુલ યુનિટ છે તે 3। તેવી જ રીતે નવું સૂચન કર્મચારી પ્લસ જીવનસાથી પ્લસ 2 બાળકો પ્લસ આશ્રિત માતા પિતા, આમ કુલ 5 યુનિટનું જે ફોર્મ્યુલા છે તે અપનાવવું જોઈએ। તો 5 યુનિટ સૂચન અંગે યુનિયનો દલીલ કરે છે કે સામાજિક સુરક્ષા સંહિતા 2020માં પરિવારની વ્યાખ્યામાં માતા પિતાનો પણ સમાવેશ થાય છે। તેથી દરેક વ્યક્તિ સંમત છે કે પગાર પંચે આ 5 યુનિટ નિયમ પણ લાગુ કરવો જોઈએ। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરને કેટલી અસર થશે। તો યુનિયનો દ્વારા પગાર પંચની ભલામણની સંપૂર્ણ ગણતરી પણ આપવામાં આવી છે। તો 5 યુનિટ ધરાવતા પરિવાર માટે પ્રસ્તાવિત લઘુત્તમ પગાર, જેમાં ખોરાક, શિક્ષણ, તબીબી સારવાર, વીજળી, પાણી અને ભવિષ્યના ખર્ચનો સમાવેશ થાય છે। તો તેથી દર મહિને ₹69,000 છે। જો પગાર પંચ આ સૂચન સ્વીકારે છે તો મોટા પરિવારોને નોંધપાત્ર ફાયદો થશે। તો યુનિયનોએ પગાર પંચને 3.83ના ફિટમેન્ટ ફેક્ટરનું સૂચન પણ કર્યું છે, જેને પરિણામે લઘુત્તમ મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। જોકે નિષ્ણાંતો માને છે કે આટલો ઊંચો ફિટમેન્ટ ફેક્ટર શક્ય નથી। તો ખાસ કરીને હાલમાં જો કુટુંબની જે કદ હોય તે મોટું હોય તો તેને હાલમાં જે પગાર મળી રહ્યો છે તે જરા પણ પોસાય એમ નથી। તો આ બધા જે ખર્ચાઓ છે તેને જોતા 3.83નું ફિટમેન્ટ ફેક્ટર અને ₹69,000 જે મિનિમમ સેલેરી છે તે દરેક કર્મચારીઓને મળવી જોઈએ। પણ નિષ્ણાંતો માને છે કે આટલું ઊંચું ફિટમેન્ટ ફેક્ટર અને આટલો ઊંચો પગાર વધારો લગભગ શક્ય નથી દોસ્તો। તો આગળ શું થશે તેની વાત કરીએ તો હવે સુધી 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 હતો। તો 3 યુનિટનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે છે। તો જો 8મું પગાર પંચ આ 5 યુનિટ ફોર્મ્યુલા સ્વીકારે છે તો આગામી 10 વર્ષ માટે દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું પગાર માળખું સંપૂર્ણપણે બદલાઈ જશે। તો હવે બધાની નજર આ નવી માંગ પર કમિશન શું નિર્ણય લે છે તેના પર છે દોસ્તો। તો ત્યારબાદ અંતમાં જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે।
તો સૌપ્રથમ ચાલો સમજીએ કે ફિટમેન્ટ ફેક્ટર શું છે. તો તે એક ગુણક છે જેનો ઉપયોગ નવા બેઝિક પગારને નક્કી કરવા માટે હાલના બેઝિક પગારને ગુણાકાર કરવા માટે થાય છે. તો 7મા પગાર પંચમાં 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું. તો ઘણા કર્મચારી અને પેન્શનર સંગઠનો 8મા પગાર પંચ માટે 3.8 કરતાં વધારે ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. તો રાષ્ટ્રીય પરિષદ JCMએ 3.833ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. તો જ્યારે ભારતીય રક્ષા મજદૂર સંઘે 4ના ફિટમેન્ટ ફેક્ટરની પણ માંગ કરી છે દોસ્તો. તો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર એ હાલમાં જે બેઝિક પગાર હોય તેનો ગુણાકાર કરીને નવો પગાર મેળવાતો હોય છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.